BNSS 72 મુજબ છેલ્લા 10 માસથી મારામારીના ગુનામાં નાસવત આરોપીને પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર સાહેબ ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી B ડિવિઝન PK પટેલ સાહેબ સુરત શહેરનાઓએ હાલમાં નાસવત આરોપીઓને પકડવાની ડ્રાઈવ ચાલુ હોય છે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા શરીર સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા તેમજ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સારું સૂચના કરેલ હોય છે. સંબંધી વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MG કડાણી નાઓએ શરીર સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા સારું માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર PB ગોલ સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન સોર્સના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ શામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ નાઓએ ઓલપાડ ખાતેથી BNSS 72 મુજબ છેલ્લા 10 માસથી મારામારીના ગુનામાં નાસવત આરોપી નામે સ્મિત ઋષિભાઈ નથવાણી ઉંમર વર્ષ 22 રહે ઘર નંબર 142 નઝર મહમદની ગલી અંબિકા ચોક જૂનાગઢ શહેરનાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.